દેવળી ગામના એક શિક્ષકે આત્મહત્યા કરી છે। સારા ગામની એક સ્કૂલમાં તેઓ ફરજ બજાવતા હતા। બીએલઓની જે એક્સ્ટ્રા કામગીરીને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક તણાવમાં હતા અને ત્યારે તેઓએ આજે વહેલી સવારે આત્મહત્યા કરી છે। સર, શું કહેશો આ આત્મહત્યાથી? ખાસ કરીને શિક્ષણ વિભાગમાં પણ એક શોકનું મોજું ફરી વળ્યું છે। કોડીનાર તાલુકાના શિક્ષક પરિવારમાં અત્યંત શોકનું મોજું ફરી વળ્યું છે અને આ એક દુઃખદ ઘટના છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આને સખત શબ્દોમાં વખોડે છે। ક્યાંક ને ક્યાંક મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે ગ્રુપની અંદર। હા, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા બીએલઓની અલગ કેડર બનાવી અને આ કામગીરી કરાવવામાં આવે એવી માગણી અને વારંવાર સરકારને છેલ્લા 15 દિવસથી અમારા પ્રાંત સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને શિક્ષક મિત્રોને વર્ગખંડ શાળાના ભારની સાથે સાથે બીએલઓનું કામગીરીનું પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રેશર હોવાને કારણે આ ઘટના ઘટી છે, જે ખરેખર ચિંતાજનક છે અને દુઃખદ છે। પરિવારની પણ માંગ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત દ્વારા પણ ઓન ડ્યુટી બીએલઓની કામગીરી કરતા શિક્ષકોએ આ થયું છે, જેથી કરીને 1 કરોડ રૂપિયા એના પરિવારને મળે। શિક્ષકો ઉપર આ બીએલઓની જે કામગીરી છે, જે આખા વર્ષ દરમિયાન ચાલે છે અને એમાં વળી આ સરની જે કામગીરી આવી છે એ સ્પેશિયલ કામગીરી આવવાને કારણે શિક્ષકોને એક જ મહિનામાં 1200 ફોર્મ વિતરણ કરવાના હોય। એ ફોર્મ ફરી એ ફોર્મ ભરી અને મતદાતા પાસેથી ઓનલાઈન કામગીરી કરવાની હોય છે અને સાથે સાથે શિક્ષણની કામગીરી કરવાની હોય છે અને શિક્ષકોને આવી સૌથી વધારે પ્રકારની કામગીરીઓ હોય, જેથી કરીને ખૂબ માનસિક અને શારીરિક પ્રેશરમાં શિક્ષકો હંમેશા સતત ભયના ઓથાર હેઠળ આ કામગીરી કરતા હોય છે। સર, આપ શું કહેશો? શિક્ષક આત્મહત્યા કરી છે? શિક્ષક મારી સ્કૂલના જ શિક્ષક છે ને બહુ સીધા માણસ હતા। વધુ પડતું પોતે દિલ ઉપર લઈ લીધું, જે કામનો જે ભાર હતો એ વધુ પોતે લઈ લીધો, એના હિસાબે એમણે આત્મહત્યા કરી એવું જણાય છે। આપ શું કહેશો? શિક્ષક ગણમાં પણ એક શોકનું મોજું ફરી વળ્યું છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। પ્રાથમિક શિક્ષક સંઘ અમારે ગુજરાત રાજ્ય યુપીએસસી જાડેજાએ પણ વળતરની ખૂબ મોટી માંગ કરી છે અને હાલ આજે ચૂંટણી પંચને ગુજરાત લેવલે ખૂબ ધારદાર રજૂઆત કરવાના છે। અત્યારે આપણે અહીં સ્થાનિક કક્ષાએ જો અધિકારીઓ ઉપર આરોપ મૂકીએ તો યાર ખોટો છે ખરેખર, પણ ખરેખર ચૂંટણી પંચનું મનગઢત અને આયોજન વગરનું આ જે કામ હતું એના કારણે આ ઘટનાઓ બની છે। એવડું મોટું દિવાળી વેકેશન ગયું ત્યારે આયોજન કરવાનું હતું, એ આયોજન કરી શક્યા નથી। તાત્કાલિક બધું જ ઝડપથી કરવા માંગતા હોય તો કઈ રીતે શક્ય બને? ઉપરથી પ્રેશરો ચેનલ વાઇઝ આવે ને છેલ્લે પાઘડીનો વળ તો છેલ્લે અમારે શિક્ષકો ઉપર જ આવે। ઘટનાઓ જે કરવાનું છે શિક્ષકો જ કરવાનું છે અને મજૂર વર્ગનું ગામ હોય અને એ ઘરે તમે જાય, ઘર બંધ હોય, રાત્રે આવે છે, રાત્રે જાય, એને ફોર્મ આપીએ, એને કશું ખબર પડતી નથી, એને કોઈ પ્રકારની અવેરનેસ નથી આપી, આપણે કોઈ પણ પ્રકારની એને આપણે જાગૃતતા નથી ફેલાવી કઈ રીતે ફોર્મ ભરવાનું છે તમારે, સમજાનું? અને આ પરિસ્થિતિમાં જયારે બીએલઓ બિચારા પોતે રાત્રે પણ જાય છે, એ ફોર્મ ઉઘરાવે છે, પોતે ભરે છે ફોર્મ, માહિતી પણ 2002 ની એ ઓનલાઈન કરીને શોધી આપે છે। આવા બધા પ્રેશરની લીધે ફરી પાછું અધૂરામાં પૂરું રાત્રે ઓનલાઈન કામગીરી કરવાની હોય ફોર્મની, અને આ કામગીરીમાં સરકાર એવડું બધું પ્રેશર આપે છે, ટૂંકમાં ચૂંટણી પંચ એવડું બધું પ્રેશર આપે છે અને એ પાછી સાઈડ તો ચાલતી નથી રાત્રે। તકલીફ ત્યાં મોટી છે, વારંવાર આઉટ થઈ જાય, ઓટીપી આવતો નથી, આવા બધા પ્રશ્નો, આવા બધા એમાં કઈ રીતે કામગીરી કરવી? આવા પ્રેશરોને કારણે આવી ઘટનાઓ ઘટે છે। હવે પછી આવી ઘટનાઓ ન ઘટે એ માટે તંત્રને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે આના ઉપર કંઈક હવે પછી કંઈક આગળ પગલાં ભરો, આવું શિક્ષક ન કરે એવી તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ બધાને। ચોક્કસથી શિક્ષકો અને એવું છે કે જે શિક્ષકો ઉપર વધારાનું જે બીએલઓનો ભાર છે તે ન હોવો જોઈએ, જેના જો હોય તો આ પગલાં છે તે શિક્ષકો ભરતા હોય છે। આ બીજો બનાવ છે અને ખાસ કરીને કોડીનાર તાલુકામાં શિક્ષકોમાં પણ એક શોકનું મોજું છે તે ફરી વળ્યું છે અને શિક્ષકો છે તે પણ માંગ કરી રહ્યા છે કે શિક્ષકો ઉપર આ વધારાનું ભારણ છે તે ન નાખવામાં આવે।